રાજકોટની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર જ્વલંત સફળતા મેળવી સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જેઈઈ મેઇન 2026માં સ્કૂલનું પરિણામ ઐતિહાસિક રહ્યું છે. દેશભરના અંદાજે 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચેની આ કડક સ્પર્ધામાં મોદી સ્કૂલના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક ટોપ 500માં સ્થાન મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. એટલું જ નહીં, 6 વિદ્યાર્થીઓએ ટોપ 1000માં સ્થાન મેળવીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. આ જ્વલંત સફળતા બદલ વાલીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની આ સફળતા આગામી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. મારું નામ જાડેજા મોક્ષરાજસિંહ મહેન્દ્રસિંહ. હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું. જે જેઈ મેઇનનું કાલે રિઝલ્ટ આવ્યું એમાં મારે 99.9939% આવ્યા છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 152 આવ્યો છે. મેં સમગ્ર 2 વર્ષમાં મોદી સ્કૂલમાંથી જ અભ્યાસ કર્યો છે. મોદી સ્કૂલમાં જ હું રીડિંગ માટે આવતો. સવારે 7થી રાતે 8 વાગ્યા સુધી હું મોદી સ્કૂલમાં જ રીડિંગ માટે રોકાતો. એ ઉપરાંત હું ઘરે જઈને પણ 1-2 કલાકનું ભણતો. હું મોદી સ્કૂલમાં 11thમાંથી આવ્યો હતો. 1 to 10th મેં જુનાગઢમાં નોબલ હાઈસ્કૂલમાંથી કરેલું છે. 10thમાં મારે 99.99% આવ્યા હતા. 10th પછી મારો ગોલ એ આઈઆઈટીમાં જઈને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ લેવાનો છે અને આગળ જઈને એક સફળ એન્જિનિયર બનવાનો છે. હું નર્સરીથી મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું. મેં જેઈ મેન 2026માં 2 એટેમ્પ્ટ બાદ મારો ઓલ ઇન્ડિયા રેન્ક 206 આવ્યો છે. બેસ્ટ પીઆર 99.9905 છે અને મારો આગળનો ગોલ એન્ટરપ્રિન્યોરશિપમાં જવાનો છે. જેઈ એડવાન્સની પરીક્ષા ક્લિયર કરીને મારો ગોલ આઈઆઈટી બોમ્બે સુધી પહોંચવાનો છે. હું નર્સરીથી મોદી સ્કૂલમાં મેં અભ્યાસ કર્યો છે અને સિસ્ટમ બહુ સારી છે, એટલે હું પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શક્યો છું અને આ લેવલ સુધી પહોંચાડી શક્યો છું. મારું નામ સરદારા જય છે. મારે ઓલ ઇન્ડિયા રેન્ક 210 આવ્યો છે જેડબલઈ મેન 2026માં. મારે 10thમાં જ્યારે અહીંયા આવ્યો ત્યારે એટલી એક્સપેક્ટેશન નથી કે એટલા સારા માર્ક આવશે અને 10thમાં મેં સામેથી ઘરે કીધું કે મારે હવે બોર્ડિંગ સ્કૂલમાં જવું છે, મારથી ડિસ્ટ્રેક્શન કંટ્રોલ થતો નથી, એટલે મેં ગુજરાતમાં સારામાં સારી બોર્ડિંગ સ્કૂલમાં જવાનું નક્કી કર્યું. તો મારા પપ્પાએ કીધું કે મોદી સ્કૂલ ઈશ્વરિયા ત્યાં જતો રહે. અહીંયાથી મેં સાવ 0થી ચાલુ કર્યું. મને કંઈ ખબર નથી જેડબલઈ વિશે. ધીમે ધીમે બધી જ્ઞાન થતું રહ્યું અને અહીંયા સ્કૂલેથી ઘણી મદદ મને મળતી રહી. આજરોજ જે છે ગઈકાલે છે જેડબલઈ મેઇનનું પરિણામ જાહેર થયું. 12મા ધોરણ પછી સૌથી અઘરામાં અઘરી પરીક્ષા ગણી શકાય તો એ જી મેઇનની કહેવાય. આખા ભારતભરની અંદર સૌથી ટફેસ્ટ એક્ઝામ અને એની અંદર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ જબરજસ્ત પરફોર્મન્સ બતાવ્યું છે. 99 પીઆર ઉપર 74 વિદ્યાર્થીઓ. એક અદ્ભુત ઘટના છે. 99+ પીઆરવાળા આખા ભારતભરની અંદર પહેલાં 1%માં 74 અને એ ઉપરાંત પહેલાં 500ની અંદર 4 વિદ્યાર્થીઓ છે. 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોય એમાં અંડર 500માં 4 વિદ્યાર્થીઓ સ્કૂલિંગ સિસ્ટમમાં સ્કૂલની અંદર સંસ્કાર સાથે, શિસ્ત સાથે અને મોબાઈલના દૂષણ વગર રોજના 12 કલાક કામ કરીને આવું સરસ પરિણામ મેળવ્યું છે. તો આ વિદ્યાર્થીઓની અથાક મહેનત અને એમના ટીચર્સનું એમનું ખૂબ સરસ ગાઈડન્સ અને સતત એમની સાથેનું કાઉન્સેલિંગ અને ડાઉટ સેશન ને ડાઉટ સોલ્વિંગ ને પેપર એટલા બધા સરસ કાઢ્યા હોય, એવું સરસ મટીરિયલ બનાવેલું હોય અને ખાસ તો પેરેન્ટ્સનો સહકાર, આ બધાને કારણે આવું સરસ પરિણામ મેળવ્યું છે. અને રાજકોટની અંદર સ્કૂલિંગ સિસ્ટમ આજે આખા ગુજરાતની અંદર કદાચ એકમાત્ર મોદી સ્કૂલ રાજકોટની એવી છે કે જેની અંદર પહેલા 500માં 4 વિદ્યાર્થીઓ હોય અને પહેલા 1000ની અંદર 6 વિદ્યાર્થીઓ હોય. આવું સરસ જી મેઇનની અંદર પરિણામ છે. એક પણ સબ્જેક્ટમાં ક્યાંય કોચિંગમાં ગયા વગર, ક્યાંય ડમી સ્કૂલનું કલ્ચર નહીં અને સ્કૂલના સિસ્ટમમાં જ આવું અદ્ભુત પરિણામ. કદાચ ગુજરાતની અંદર આપણી સ્કૂલ એકમાત્ર એવી સ્કૂલ હશે કે જેમાં આવું સરસ પરિણામ વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે. આ માટે તમામ સ્ટાફ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને કારણે આવું સરસ પરિણામ આવ્યું છે આપણને. થેન્ક યુ ઓલ.